નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર દ્વારા કચેરી ખાલી કરાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા કચેરીનું કામકાજ આજે સવારે શરૂ થયાની થોડી મિનિટો બાદ મહાનગરપાલિકાના મેયરના સત્તાવાર ઈમેલ આઈડી ઉપર મહાનગરપાલિકા કચેરીને બપોરના 3 કલાક અને 11 મિનિટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. ખાલિસ્તાની નેશનલ આર્મીના નામે આ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મહાનગરપાલિકાનું બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું. એલસીબી, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગની તપાસ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.